वह खून कहो किस मतलब का जिसमें उबाल का नाम नहीं, वह खून कहो किस मतलब का जो आ सके देश के काम नहीं, वह खून कहो किस मतलब का जिसमें जीवन न रवानी है, जो परवश होकर बहता है वह खून नहीं पानी है। आज़ानू बाहू ऊंची करके वे बोले, रक्त मुझे देना और इसके बदले में भारत की आज़ादी तुम मुझसे लेना। नमस्कार मित्रों, मैं हूं प्रोफेसर शेष करण चारण। તમે મારો યુટ્યુબ ચેનલ ક્લિક ફોર કરિયર જોઈ રહ્યા છો। મિત્રો, આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ છે। નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતની આઝાદીના એક મહત્વપૂર્ણ લડવૈયા હતા। સુભાષચંદ્ર બોઝ જે છે આ પોતાની નવી વિચારધારા સાથે ભારતની આઝાદીની લડાઈ લડી હતી। નેતાજી સુભાષચંદ્ર બોઝનો જે ભારતની લડાઈમાં યોગદાન હતો એમને યાદ કરીને ભારત સરકારે આજે એમનો જે જન્મદિવસ છે એમને મિત્રો પરાક્રમ દિવસ તરીકે જાહેર કર્યો છે। તમારે જનરલ નોલેજ માટે સવાલ આવશે, દરેક પ્રતિસ્પર્ધી પરીક્ષા માટે તમારે કામ આવશે। નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ જે છે આ પરાક્રમ દિવસ તરીકે જાહેર કર્યો છે, યાદ રાખવાનું મિત્રો। તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે, જે કાયદાની ચર્ચા કરવાની છે। કાયદામાં આઈપીસીનો પ્રકરણ 1ની ચર્ચા કરવાની છે। પ્રકરણ 1 શું છે, એમાં કેટલી કલમો છે, દરેક કલમમાં શું છે એની ચર્ચા એટલે એના માટે મહત્વપૂર્ણ છે મિત્રો કે તમારે જે પોલીસ કોન્સ્ટેબલની, પીએસઆઈની અને પીઆઈની પરીક્ષા આવશે એમાં પ્રકરણ નંબર 1 જે છે એમાં 1-2 સવાલ જરૂર આવે છે, તો તમે ધ્યાનથી સાંભળજો। અને આ કોઈ એટલી અઘરી નથી, 5 કલમ છે, એને તમે આસાનીથી યાદ કરી શકો। મિત્રો, આપણો જે આઈપીસી જે છે ઇન્ડિયન પેનલ કોડ, એનો પ્રકરણ 1 જે છે એમાં ટોટલ 5 કલમ છે, યાદ રાખવાની। હવે આ 5 કલમમાં શું લખેલું છે તો હું તમને વિગતવાર બતાવું। કલમ નંબર 1 જે છે યાદ રાખવાની મિત્રો, કલમ નંબર 1 પહેલી કલમ, એમાં જે છે એમાં આઈપીસી એનું નામ શું છે, કલમનું નામ છે ઇન્ડિયન પેનલ કોડ, યાદ રાખવાનું। ભારતીય દંડ સંહિતા અથવા ભારતીય ફોજદારી કાનૂન। તો પહેલો તો એમનો આવે છે કલમ 1 में નામ, બીજો આવે છે વિસ્તાર। વિસ્તાર ક્યાં સુધી છે, સમગ્ર ભારત આવી જાવે। પહેલાં જમ્મુ કાશ્મીર નહીં હતો, હવે જમ્મુ કાશ્મીર જ્યારે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો 2019થી, ત્યાર પછી આ જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડે। તો વિસ્તાર કેટલો, પૂરો ભારત, ભારતનો સરહદ। ત્રીજો આવે છે એમાં સ્થાપના, યાની આ કલમની સ્થાપના ક્યારે થઈ મિત્રો। એનાથી પહેલાંનો જે વિડીયો હતો કાયદા પ્રકરણ 1નો, કાયદાનો પાર્ટ 1નો, એમાં એની વિગતવાર ચર્ચા કરી છે, તમે પાછું જોઈ લઈ જશો તો તમને એનો બધી માહિતી મળી જશે। છતાંય પણ હું બતાવી દઉં કે 6 ઓક્ટોબર 1860ની બ્રિટિશ પાર્લિયામેન્ટમાં આ કાયદાને મંજૂરી મળી, એટલે 6 ઓક્ટોબર 1860 भारत में ब्रिटिश पार्लियामेंट में एनी मंजूरी मिली, एटले एने आईपीसी 1860 तरीके ओळखावे छे। अने 1 जनवरी याद राखजो 1862 में आ कायदो भारत में लागू पड्यो। तो पहली कलम में शुं आवे छे मित्रों, याद राखवानो, एनो नाम आईपीसी नो इंडियन पेनल कोड, एनो विस्तार आखो भारत अने एनी स्थापना क्यारे थई। हवे आवे छे कलम नंबर 2 મિત્રો। કલમ નંબર 2 જે છે એમાં ધ્યાન રાખવાનો, ભારતમાં થયેલ ગુનો, યાદ રાખવાનો, ભારતમાં થયેલ ગુનો। ભારતમાં થયેલ ગુનાનો મતલબ શું છે, ભારત में કોઈ પણ राज्य में કોઈ પણ વિસ્તાર में કોઈ પણ તરીકેનો અપરાધ થાય, ગુનો થાય તો એને માથે આઈપીસી લાગુ પડશે, યાદ રાખજો, આઈપીસી લાગુ પડશે। કલમ નંબર 2 માં લખેલો છે કે ભારતમાં થયેલો દરેક ગુના માથે આઈપીસી લાગુ પડશે। ક્લિયર થઈ ગયો, ક્યાંય કન્ફ્યુઝ થવાની જરૂર નથી। ભારતનો કોઈ પણ નાગરિક ભારતની ધરતી માથે કોઈ પણ જગ્યાએ ગુનો કરે તો એને માથે આઈપીસી લાગુ પડશે। ત્રીજું, કલમ નંબર 3, ભારતમાં બહાર થયેલો ગુનો, યાદ રાખજો, ભારતમાં બહાર થયેલો ગુનો, યાદ રાખો મિત્રો। કલમ નંબર 3 જે છે એનો મતલબ શું થાય કે કોઈ પણ ભારતનો નાગરિક વિદેશમાં જાય
अपराध करे, जे गुनो करे, क्राइम करे अने पाछो भारत में आवी जाए तो एने माथे आईपीसी लागू पड़शे। कलम नंबर 3 में लखेलो छे। कलम नंबर 3 में भारत में बहार थयेलो गुनो, आ जे लास्ट ईयर अपने कोन्स्टेबलनी परीक्षा हती एमां सवाल आवेलो छे कि व्यक्ति ए ऑस्ट्रेलिया में जाए अपराध करे, भारतनो व्यक्ति ए ऑस्ट्रेलिया में जाए अपराध करे अने पाछो भारत में आवी जावे तो एने माथे आईपीसी कलम नंबर 3 मुजब लागू पड़े। आईपीसी लागू पड़े छे। कोई कन्फ्यूज थवानुं नथी। कलम नंबर 2 में भारत में थयेल गुनो अने कलम नंबर 3 में भारत में बहार थयेलो गुनो, एटલું याद राखवानुं। हवे आवे छे कलम नंबर 4। कलम नंबर 4 छे बाह्य प्रादेशिक विस्तार। बाह्य प्रादेशिक विस्तार एनो मतलब शुं थाय छे? याद राखजो मित्रों कि कोई पण भारतनो नोंधायेलो जहाज, कोई पण भारत में रजिस्टर्ड स्टीमर, कोई पण भारतनी नौका अथवा भारत में रजिस्टर्ड कंपनी, नोंधायेली जे कंपनी हुए आ भारत ने बहार छे, भारतनी जे समुद्री सीमा छे, दरियाई सीमा जे छे एनाथी बहार छे तो पण एने माथे आईपीसी लागू पड़ी सके। हवे हूँ तमने बताऊँ कि केवी रीते लागू पड़े। आईपीसी जे छे के भारतनी जे सरहद छे आ 12 नॉटिकल मीलनी छे। आपणे भारतनो दक्षिणनो मैप जोई लो, आ बधो दरिया किनारो छे। क्यां सुधी छे? 12 नॉटिकल मील। 12 नॉटिकल मील में केटલું होय छे? 1 नॉटिकल मील बराबर होय छे 1.8 किलोमीटर, एटले कि 12 में होय छे 22.2 किलोमीटर। आ अपनी दरियाई सरहद जे छे एनाथी 22.2 किलोमीटर थी बहार पण कोई भारतनो रजिस्टर्ड जहाज होय के स्टीमर होय के बोट होय एमां कोई पण गुनो थतो होय तो आईपीसी लागू पड़शे एने माथे। सीधो सो एक्जाम्पल जोई लो। भारतनो एक जहाज छे, दिल्ली थी रवानो होय। एक जहाज दिल्ली थी क्यां जावे? लंडन। दिल्ली थी रवानो थाय जहाज लंडन एरपोर्ट में होय छे अने त्यां जहाज अने भारत जहाज क्यांनो छे? भारतनो छे। रजिस्टर्ड क्यांनो छे? भारतनो जहाज छे अने त्यां जहाज में कोई गुनो थाय तो एने माथे आईपीसी लागू पड़शे। कोई पण तरीके अपने कन्फ्यूज थवानी जरूरत नथी। एमां एक अपवाद शुं छे हूँ तमने बताऊँ। अपवाद आ छे कि जे बीजा देशोना जहाज होय अने भारतना जहाज होय, भारतनो कोई मिलिटरी अभियान चालतो होय, बे देशों वच्चे ज्यारे लश्करी एक्सरसाइज अथवा प्रेक्टिस अथवा ट्रेनिंग चालती होय, तमे जोशो ने क्यारे क्यारे भारत अने अमेरिका ने बीचे लश्करी ट्रेनिंग चाली रही है तो त्यां पण एवो कोई क्राइम थतो होय तो लश्करी जहाज जे होय आ कायदाथी मुक्त थाय छे। आईपीसी एने माथे लागू पड़शे नहीं। बीजी बात, कोई पण विदेश में बैठो विदेशी व्यक्ति, विदेशी माणस, याद राखजो, जे भारतनी सूचना तकनीकी इन्फॉर्मेशन टेक्नोलॉजी ने नुकसान पहोंचाड़तो होय तो पण एने माथे आईपीसी लागू पड़शे। याद राखवानुं, कोई एमां कन्फ्यूज थवानी जरूरत नथी। भारतनी सूचना तकनीकीनो जे नुकसान पहोंचाड़ता होय विदेश में बैठेलो विदेशी व्यक्ति तो एने माथे आईपीसी लागू पड़शे। तो आ चौथी कलम जे छे एमां भारत बाह्य प्रादेशिक विस्तार जे छे आईपीसी नो आ क्यां सुधी थाय छे आ एमां क्लियर करेलो छे। हवे आवे छे कलम 5, प्रकरण 1 नी छेल्ली कलम। एमां आवे छे आईपीसी जे छे आ क्यां लागू पड़शे नहीं। आईपीसी क्यां लागू नहीं पड़े। याद राखवानुं। अपवाद कया कया छे? कलम नंबर 5 में आ लखेलो छे आईपीसी नी कलम 5 में कि आईपीसी कई जग्याए लागू नहीं पड़े। तो मित्रों अपने याद राखवानुं, भारतनो राष्ट्रपति राज्यपाल जे एना होदे माथे होय त्यारे एने माथे कोई पण तरीकेनो गुनो होय कि ना होय एमने माथे आईपीसी लागू पड़शे नहीं। पहली बात। बीजी बात कि भारतना जेटला लश्करी मेम्बर छे, फौजना जवान जे छे, चाहे अधिकारी होय, भूमिदळनो होय कि वायुदळनो होय कि नौकादळनो होय, एना अधिकारी कर्मचारी जे जवान होय अथवा कोई पण सशस्त्र बल जेमां तमे जोशो सीआईएसएफ आई जावे, सीआरपीएफ आई जावे, आईटीबीपी आई जावे,
તો બીએસએફના હોય તો એના માથે આઈપીસી એના જે જવાન છે એના માથે લાગુ પડશે નહીં. એની ફૌજના જે કાયદા મુજબ કાર્યવાહી હોય એવી રીતે કાર્યવાહી થશે. એ માથે આઈપીસી લાગુ પડે નહીં. હવે આપણે જોશો તમે આર્મીનો અને હવાઈ દળનો યાદ રાખજો. ભારતની આર્મી અને હવાઈ દળ જે છે એરફોર્સ એને માથે 1950 એક્ટ એનો એક્ટ છે આર્મ્સ એક્ટ 1950 તહેત. અને જે જલ સેના જે છે નેવી જે છે એને માથે 1934 એક્ટ એની જે એક્ટ બનેલો છે કાયદો બનેલો છે એના મુજબ કાર્યવાહી થશે. પણ એમાં એક અપવાદ છે. શું છે કે જે કોઈ જવાન અથવા અધિકારી રજા માથે હોય અને કોઈ ગુનો કરે તો એમને માથે આઈપીસી લાગુ પડશે. આ પણ સવાલ આવે છે તમારે કે કોઈ પણ સશસ્ત્ર બળનો જવાન જે રજા માથે હોય અને કોઈ ગુનો કરે તો આઈપીસી લાગુ પડે કે નહીં પડે. યાદ રાખવાનું, રજા માથે હોય તો જવાન અથવા અધિકારી માથે આઈપીસી લાગુ પડે છે. બાકી જેટલા સશસ્ત્ર બળનો જવાન હોય જે ફરજ માથે હોય તો એને માથે આઈપીસી લાગુ પડશે નહીં. આ યાદ રાખવાનું. ત્રીજું આવે છે એમાં કે જેટલા વિદેશી રાજદૂત હોય છે યાદ રાખવાનું કે ભારતનું રાષ્ટ્રપતિ અને ગવર્નર એને માથે આઈપીસી લાગુ પડશે નહીં. બીજો કોઈ પણ સશસ્ત્ર દળ જે છે એનો કોઈ જવાન છે એને માથે જવાન હોય કે અધિકારી એને માથે આઈપીસી લાગુ પડશે નહીં જે ફરજ માથે હોય તો. અને વિદેશી જે રાજદૂત હોય યાદ રાખવાનું એની માથે આઈપીસી લાગુ પડશે નહીં. તો આ 3 એમાં એક્સેપ્શનવાળા આવે છે. ઘણીવાર આપણે સામે એવો સવાલ આવે છે કે જે કોઈ હવાઈ જહાજ છે એમાં જહાજ આસમાન में ઉડતો હોય, હવા में ઉડતો હોય, ત્યાં પણ કોઈ અપરાધ થઈ જાવે, ગુનો થઈ જાવે તો એને માથે આઈપીસી લાગુ પડે કે નહીં પડે. તો યાદ રાખવાનું જે જહાજ આપણે ભારતનું રજિસ્ટર્ડ હોય તો એને માથે આઈપીસી લાગુ પડશે. ભલે આ કંઈ પણ દેશની કોઈ પણ બીજે દેશની હવાઈ સીમામાં ચાલતું હોય તો એને માથે આઈપીસી લાગુ પડશે જે ભારતમાં રજિસ્ટર્ડ હોય તો જ, નહીં તો નહીં. બીજો એમાં એક્સેપ્શન એવો આવે છે કે વિદેશમાં બેઠેલા માણસ, વિદેશની ધરતી માથે વિદેશી માણસ જે કોઈ ક્રાઇમ કરે તો એને માથે આઈપીસી લાગુ પડે નહીં. કારણ કે આપણે બીજાની કોઈ જગ્યાએ જવાની જરૂર થાય નહીં. બીજી જગ્યાએ આપણે કઈ જગ્યાએ ટાંગ અડાવવાની જરૂર પડે નહીં. તો યાદ રાખજો પ્રકરણ 1 કાયદાનો આઈપીસીનો ઇન્ડિયન પેનલ કોડનો 1 में 1 થી 5 કલમ છે. પહેલી કલમ में શું છે? આઈપીસીનું નામ છે, વિસ્તાર છે, એની સ્થાપના. બીજી में ભારતમાં થયેલ ગુનો. ત્રીજી ભારતમાં બહાર થયેલ ગુનો. ચોથો બાહ્ય પ્રાદેશિક વિસ્તાર. અને પાંચમું આઈપીસી ક્યાં લાગુ નહીં પડે. એટલું ધ્યાન રાખવાનું. સિમ્પલ છે. તમે મારા ચેનલ ક્લિક ફોર કેરિયર માથે ટ્યુનિંગ में રહેજો. આગળને પ્રકરણ સાથે નેક્સ્ટ મળશું. થેન્ક યુ.